સુરત જિલ્લાના તાપી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન તાપી નદીમાં માછીમારી કરતા કઠોર ગામના મોહસિન ઇકબાલ શેખ ઉંમર વર્ષ 30, તેમની પુત્રી હુમા મોહસિન શેખ ઉંમર વર્ષ 9 તથા તેની પત્ની નાવડીમાં માછીમારી કરી રહ્યા હતા। આ દરમિયાન ટ્રેનમાંથી લોખંડનો એંગલ પડતા તે નાવડી ઉપર પડ્યો હતો, જેથી નાવડી પાણીમાં ડૂબી ગઈ હતી। સાથે નાવડીમાં સવાર પિતા મોહસિન તથા પુત્રી હુમા શેખને ઈજા થતાં તેમનું મોત થયું હતું, જ્યારે તેમના પત્નીને સામાન્ય ઈજા થવાથી તેમનો બચાવ થયો છે। આ ઘટનાની જાણ થતાં સુરત ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યો હતો। મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરશે, જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।